હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે GCAS પોર્ટલ એડમિશન વિશે। દોસ્તો, જો તમે ધોરણ 12 પાસ કરેલું છે અને કોલેજની અંદર એડમિશન મેળવવા માંગો છો તો GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે। દોસ્તો, GCAS પોર્ટલ પર 9/5/2025 થી રજીસ્ટ્રેશન કરવાનું શરૂ થઈ ગયું છે। જો તમે એક નવું એડમિશન મેળવવા માંગતા હોય તો અત્યારે તમે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકો છો। 9/5/2025 થી લઈને 18/5/2025 સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો। આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનું છું કે તમે એક નવું રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય GCAS પોર્ટલ પર તો તમે કેવી રીતે કરી શકો છો। તો GCAS પોર્ટલ પર જે એડમિશનની જે પ્રોસેસ છે એ કઈ રીતની હોય છે એ પણ માહિતી તમને વિડીયો હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને સૌપ્રથમ આપણે જાણીએ કે GCAS પોર્ટલ પર નવું એડમિશન આપણે જ્યારે લઈએ છીએ તો તેની પ્રોસેસ શું હોય છે અને પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય। દોસ્તો, અહીંયા વાત કરીએ કે GCAS પોર્ટલ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર જે એડમિશનની જે પ્રોસેસ હોય છે એ કઈ રીતની હોય છે। તો દોસ્તો, જ્યારે પણ તમે GCAS પોર્ટલ પર નવું રજીસ્ટ્રેશન કરશો તો પહેલી જે અહીંયા પ્રોસેસ હોય છે એ ફોર્મ ફિલિંગની હોય છે। એટલે નવું એડમિશન જ્યારે તમે લેશો તો તમારે અહીંયા ફોર્મ ફિલિંગ કરવાનું હોય છે। તો ફોર્મ ફિલિંગની અંદર પહેલું તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, જેને ક્વિક રજીસ્ટ્રેશન પણ કહેવાય છે। રજીસ્ટ્રેશનની અંદર તમારે અમુક તમારી બેઝિક માહિતી આપવાની હોય છે। રજીસ્ટ્રેશન ફીસ તમારે અહીંયા ભરવાની હોય છે। સાથે તમારા જે પાછલા વર્ષના એટલે કે જે તમે પાછલું જે અભ્યાસ કર્યો છે, માની લો કે તમે ધોરણ 12 પાસ કર્યું છે અથવા તમે ગ્રેજ્યુએશન કર્યું છે અને પીજી કરવા માંગો છો, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માંગો છો, તો પાછલો તમે જે પણ અભ્યાસ કર્યો છે તેની માહિતી તમારે રજીસ્ટ્રેશનની અંદર આપવાની હોય છે। સાથે જે તમારા ડોક્યુમેન્ટ્સ હોય એ પણ તમારે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના હોય છે। તો આ રીતે તમારે એક ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। ત્યારબાદ તમારું અહીંયા ફોર્મ ફિલિંગ થઈ જતું હોય છે। ફોર્મ ફિલિંગ થઈ ગયા પછી તમારું અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનના સેન્ટર વેબસાઇટ પર આપેલા હોય છે। જે પણ સેન્ટર તમે પસંદ કરશો ત્યાં તમારે જવાનું હોય છે। તો ફોર્મ ફિલિંગ કરતી વખતે જે પણ તમે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરો છો એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થાય છે સેકન્ડ સ્ટેપની અંદર। ત્રીજા સ્ટેપની અંદર તમારે એડમિશન માટે અહીંયા મેરિટ બહાર પડતું હોય છે। જે પણ તમારા પર્સન્ટેજ હોય છે એ પ્રમાણે તમારું જો મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવે તો તમારું અહીંયા સિલેક્શન થઈ જતું હોય છે। ચોથા સ્ટેપની અંદર જો તમારું અહીંયા મેરિટ લિસ્ટની અંદર ત્રીજા સ્ટેપમાં નામ આવે તો તમારે અહીંયા ઓફર કન્ફર્મેશન કરવાનું હોય છે। એટલે જે કોલેજ તરફથી તમારે અહીંયા મેરિટ લિસ્ટની અંદર નામ આવ્યું છે, જે તમે પસંદ કરી હતી, તો ત્યાંથી તમને એક ઓફર આપવામાં આવતી હોય છે। ઓફર તમારે એક્સેપ્ટ કરીને ઓટીપી કન્ફર્મેશન કરવાનું હોય છે અને લાસ્ટ સ્ટેપની અંદર તમારે ત્યાં પ્રેઝન્ટ થવાનું હોય છે। તો આ રીતે તમારું GCAS પોર્ટલમાં 5 સ્ટેપની અંદર પ્રોસેસ હોય છે। તેમાં જે પહેલું સ્ટેપ જે અહીંયા શરૂ થઈ ગયું છે રજીસ્ટ્રેશન, એટલે કે નવું એડમિશન તમે લેવા માંગતા હોય કોલેજ કે યુનિવર્સિટીની અંદર તો તમારે પહેલું GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડશે। તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય વેબસાઇટ પર જઈને તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ। ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર ક્વિક રજીસ્ટ્રેશન કરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને વેબસાઇટ સર્ચ કરવાની છે GCAS પોર્ટલ। તમે જોઈ શકો છો મેં સર્ચ કરી છે। નીચે પહેલી જ તમને વેબસાઇટ જોવા મળી જશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। તો જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। તમે જોઈ શકો છો આજના રોજ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આજે GCAS પર નોંધણી કરો, સંપૂર્ણ ફોર્મ ભરવાનું લાઈવ છે। એટલે આજે તમે અહીંયા ફોર્મ ભરી શકો છો જે પણ યુનિવર્સિટી કોલેજની અંદર ફોર્મ ભરવા માંગતા હોય। હવે આપણે વાત કરીશું કે તમે આ વેબસાઇટ પર પહેલી વાર આવ્યા હોય તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે। તો અહીંયા ક્વિક રજીસ્ટ્રેશન કરવા માટે તમારે જોઈ શકો છો અહીંયા બટન તમને જોવા મળે છે એપ્લાય નાઉ। એ એપ્લાય નાઉના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લાય નાઉના બટન પર ક્લિક કરશો એટલે ક્વિક રજીસ્ટ્રેશનનું ફોર્મ અહીંયા ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો પહેલું તમને અહીંયા જોવા મળે છે ક્વિક રજીસ્ટ્રેશન। ક્વિક રજીસ્ટ્રેશન જેવું તમે અહીંયા જોશો તો નીચે તમારે જવાનું છે। અહીંયા તમારો પ્રોગ્રામ ટાઈપ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે કે તમે કયા કોર્સ પ્રોગ્રામની અંદર જોઈન થવા માંગો છો। તો પ્લીઝ સિલેક્ટના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને અહીંયા ઓપન થશે। તમે જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએટ, જો તમે ધોરણ 12 પાસ કરેલું છે અને ગ્રેજ્યુએશન કરવા માંગો છો તો અંડર ગ્રેજ્યુએટ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। જો તમે ગ્રેજ્યુએશન કરેલું છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માંગો છો તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનનો જે કોર્સ હોય એ તમારે પસંદ કરવાનો છે। જો તમે BSc નર્સિંગ કરવા માંગતા હોય અંડર ગ્રેજ્યુએટની અંદર તો તમારે અહીંયા પોસ્ટ બેઝિક, BSc નર્સિંગ, LLB, BEd જે પણ તમે કરવા માંગતો હોય એ તમારે એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરવાનું છે। તો અહીંયા સિલેક્ટ કરી લીધા પછી તમારે નીચે જવાનું છે। નીચે તમે જશો તો તમારી પાસે આપાર આઈડી અહીંયા માગવામાં આવશે। તમે જોઈ શકો છો આપાર આઈડી, જો તમારી પાસે ના હોય આપાર આઈડી તો તમે અહીંયા એન્ટર નહીં કરો તો પણ ચાલી જશે, કારણ કે એ માહિતી અહીંયા ફરજિયાત નથી। તમે જોઈ શકો છો તેની ઉપર રેડ સ્ટાર નથી, જેની ઉપર રેડ સ્ટાર હોય તે માહિતી તમારે અહીંયા ફરજિયાત આપવાની હોય છે। એટલે આપાર આઈડી જો તમારી પાસે નથી તો તમે અહીંયા એન્ટર નહીં કરો તો પણ ચાલી જશે। ત્યારબાદ તમારે નીચે જવાનું છે નેમ એઝ પર માર્કશીટ। તમારી જે અહીંયા માર્કશીટ છે છેલ્લા વર્ષની કે છેલ્લા જે તમે ધોરણ 12 પાસ કર્યું છે તો એ માર્કશીટ પર જેવું તમારું નામ છે એ જ રીતનું નામ તમારે અહીંયા એન્ટર કરવાનું છે। સેમ નામ એન્ટર કરી લીધા પછી તમારે નીચે જવાનું છે, તમારી કેટેગરી પસંદ કરવાની છે।
જો તમે ઓપન કેટેગરીની અંદર આવો છો તો તમારે જનરલ પસંદ કરવાનું છે, જનરલનો અહીંયા ઓપ્શન છે. બાકી અન્ય કોઈ જાતિ હોય તો તમારે અન્ય અહીંયા એસસી, બીસી, એસટી, ઈડબ્લ્યુએસ જે પણ આવતા હોય કેટેગરીની અંદર એ કેટેગરી તમારે અહીંયા પસંદ કરવાની છે. પણ જો ઓપનમાં આવતા હોય તો તમારે જનરલ પસંદ કરવાનું છે. એ રીતે તમારે પસંદ કરી લીધા પછી તમારે નીચે જવાનું છે. કેટેગરી સિલેક્ટ કરી લીધા પછી તમારે જેન્ડર અહીંયા પસંદ કરવાનું છે કે ફિમેલ જો કે મેલ, તો એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારી બર્થ ડેટ અહીંયા તમારે લખવાની. બર્થ ડેટ લખી દીધા પછી તમારે નીચે જવાનું છે. તમને જોવા મળે છે અહીંયા બોક્સ જોવા મળે છે, તે બોક્સની અંદર તમારે આ રીતે ટીક કરી લેવાનું છે. ટીક કરી લીધા પછી તમારો એક ઈમેલ આઈડી તમારે અહીંયા આપવાનો છે. ઈમેલ આઈડી આપી દીધા પછી તમારો જે મોબાઈલ નંબર હોય જે એક્ટિવ હોય એ તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કરી લીધા પછી તમે નીચે જોઈ શકો છો અહીંયા કેપ્ચા જોવા મળશે. એ કેપ્ચાની ગણતરી કરીને તમારે આ બોક્સમાં એન્ટર કરવાનો છે. અને ત્યારબાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા કેપ્ચા એન્ટર કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને 2 ઓટીપી આવશે. જે તમે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરો છો તેની પર એક ઓટીપી આવશે. જે મોબાઈલ નંબર તમે એન્ટર કરો છો તેની પર એક ઓટીપી આવશે. તમે જોઈ શકો છો નીચે અહીંયા 2 ઓટીપી એન્ટર કરવાનું અહીંયા પૂછવામાં આવી રહ્યું છે. તો અહીંયા 2 ઓટીપી અમારે અહીંયા એન્ટર કરવાના છે. 2 ઓટીપી એન્ટર કરીને આપણે અહીંયા સબમિટ કરવાનું છે. તો જે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે તમારે અહીંયા એન્ટર કરવાનો છે. જે ઈમેલ પર તમને ઓટીપી આવે છે તમારે અહીંયા એન્ટર કરવાનો છે. 2 ઓટીપી અહીંયા એન્ટર કરીને તમારે સબમિટ કરવાનું છે. જો તમે 2 ઓટીપી એટલે કે ઈમેલનો જે ઓટીપી છે અને જે મોબાઈલ પર તમને ઓટીપી આવે છે 2 એન્ટર તમે કરી લેશો અને સબમિટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો કે યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ ફોર એડમિશન, એટલે તમારું અહીંયા જે રજિસ્ટ્રેશન છે એ થઈ ગયું છે. જેવું તમારું અહીંયા રજિસ્ટ્રેશન થઈ જશે એટલે તમારા મોબાઈલ પર તમને એક યુઝર નેમ અને પાસવર્ડ આપવામાં આવશે, જેની મદદથી તમે પોર્ટલ પર જઈને કોઈપણ યુનિવર્સિટી કે કોલેજની અંદર ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો. તો એ યુઝર નેમ અને પાસવર્ડ તમને તમારા મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજની અંદર આપવામાં આવશે, જે તમારે સાચવીને રાખવાનો છે, જેની મદદથી તમે પોર્ટલ પર લોગિન કરી શકશો. જોઈ શકો છો આ રીતનો તમને મેસેજ અહીંયા જોવા મળશે. જ્યારે તમે ક્વિક રજિસ્ટ્રેશન પોર્ટલ પર કરી લેશો એટલે તમને તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજની અંદર આ રીતે તમને એક યુઝર નેમ આપવામાં આવશે અને પાસવર્ડ અહીંયા આપવામાં આવશે, જેની મદદથી તમારે પોર્ટલ પર લોગિન કરીને કોઈપણ યુનિવર્સિટી કે કોલેજની અંદર તમે એડમિશન ઓનલાઈન લઈ શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે GCS પોર્ટલ પર જે એડમિશનની જે પ્રોસેસ હોય છે એ કઈ રીતની હોય છે અને GCS પોર્ટલ પર તમે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો. GCS પોર્ટલને લઈને જો વધારે બીજું કોઈ માહિતી તમે મેળવવા માગતા હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.